નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પીર પરાજયની વાત। પેઠા અસુર યવન મન માહી, મને પરખવા આવે આહી। અહંકારી સૌ મહાઘવંડી, છળ પ્રપંચ દંભી પાખંડી। યવનોના મનમાં અસુરો પેઠા છે, એટલે છળ પ્રપંચ દંભ પાખંડ અને અહંકારમાં ઘમંડી બનેલા પીરોને ફકીરો હજારો સંખ્યામાં રણુજા આવવા તૈયાર થયા છે। મહા સુધી બીજને દિવસે રામદેવજીએ ભેરવા રાક્ષસને ભંડાર્યો। ગોરખનાથના શિષ્ય વાલીનાથે ગુરુ દક્ષિણા આપી। પરચા વાવડીના પાણી ઉભરાવ્યા। એથી એ દિવસ અહીંના લોકોમાં પર્વ તરીકે મનાતો હતો। આ પર્વના દિવસે જ પાંચેય પીરોના રણુજામાં આગમન થયું। રામદેવજી આવ્યા। જંગલની મોજાર પાંચેય પીરો આવીને ઊભા છે ઠાર। રામદેવજી સાથે તેમનો સેવક સવારથીઓ સુતાર પણ હતો, એ જંગલમાં ઊભા હતા। ત્યાં તો પીરો એમને જોઈ ત્યાં આવીને ઊભા રહ્યા। રામદેવજી એમને વિનય અને વિવેકથી પૂછ્યું, આપ ક્યાં જવા નીકળ્યા છો? કે ગામ જવાનું છે? એ સાંભળી પોતાની ઓળખ આપતા એક પીરે જણાવ્યું, પાંચેય પીરની જગે પ્રસિદ્ધિ, 8 પ્રકારે સૌની સિદ્ધિ। ચંદ્ર સૂરજની ગતિ સ્થિર થાય, મહિમા આગમ પાર ગણાય। આલમમાં અમે પાંચેય પીર મોટા છીએ। અમે 8 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી ધારીએ તો ચાંદાની અને સૂરજની ગતિ અટકાવી દઈ સ્થિર કરી દઈએ। આખા જગતમાં અમારી અપાર પ્રસિદ્ધિ છે। આ પ્રમાણે પીરોએ ઓળખાણ આપ્યા પછી શ્રી રામદેવજી શ્રી બોલ્યા, કહો પીર, ક્યાં નીકળ્યા જાવા? આવીએ સાથે ગામ બતાવા, તમે પ્રવાસી દિશો અજાણ્યા। દેખી તમને દેવ પ્રમાણ્યા, પીરજી તમે અજાણ્યા પ્રવાસી છો। દેખાવમાં દેવ જેવા લાગો છો। તમે ક્યાં ગામ જવાના છો? કહો તો અમે ગામ અને તમારું ઉતરવાનું સ્થળ બતાવવા સાથે આવીએ। રામદેવજીની વાત સાંભળી એ મસ્તાનો પીર બોલ્યો, રામદેવ અજમલ સુત નામે, રાજકુંવર છે રણુજા ગામે। પીર બની પાખંડ ચલાવે, હિન્દુમાં કદી પીર ન થાવે। રણુજા ગામમાં રામદેવ નામનો રાજકુમાર છે। એ પીર થઈને પોતાનું પૂજન કરાવવા પાખંડ ચલાવે છે। એવું સાંભળી અમે એને ત્યાં જઈએ છીએ। કોઈ કાળે હિન્દુમાં કોઈ પીર થઈ શકે નહીં। એ સાંભળી રામદેવજી કહેવા લાગ્યા કે તાપ ટાળવા પીરજી, પીપળ જો પ્રગટાય, સહુ બેસીએ છાંયડે વિગતે વાતો થાય। પીર ગણાવો પીપળ જેવા, નીચે બેસીએ વાતો કહેવા। અષ્ટ સિદ્ધિના પીર મનાવો, પાંચે પીપળને પ્રગટાવો। પીરજી, તમે પાંચે પીર અષ્ટ સિદ્ધિને વરેલા છો, તો પાંચેય પીર 5 પીપળ પ્રગટાવી, જેથી છાંયડે બેસીને વાતો થાય। પીપળો ભગવાન મનાય છે, પીરાય વાળા પણ પીપળ જેવા મનાય છે। રામદેવજીએ કહ્યું એટલે મુસાફિર ગુસ્સામાં બોલ્યો, તું બાલક શું જાણે ભાઈ? પીરો કેરી ગુપ્ત પરાય, પીપળ પ્રગટાવું શા માટે? જઈએ અમે અમારી વાટે, અમારી પીરોની પીરાય તું બાળક શું જાણે? અમે અમારી વાટે જવામાં વિલંબ કરીને શા માટે પીપળ પ્રગટ કરવા થોભીએ? કરે પારખું બાળક મારું, એક ફૂંકથી બેયને મારું। સવારથી પીરથી ગભરાયો, દોડીને ઘરમાં સંતાયો। મુસાફિરે તાળુકે કરી કહ્યું કે તું બાળક અમારું પારખું લેવા ધારે છે? એક ફૂંક મારી તમને બેયને ભસ્મ કરીશ। આટલું સાંભળતા સવારથી ભયભીત થઈને નાઠા અને પોતાના ઘરમાં આવીને સંતાઈ ગયો। પીરજી, જે સાધક સાધ્ય બને છે, સાધુ સિદ્ધિવાળા હોય છે, એ કોઈને શાપ આપતા નથી। એ તો સંયમી હોય છે। આપ ગુસ્સે ન થશો। આપને બપોરના સમય પહેલા રણુજા પહોંચાડીશ। એમ કહી રામદેવજીએ પોતાની ઓળખાણ આપી અને રામે પીંપળીઓ પ્રગટાવી, રેશમ કેરી દળી બિછાવી। પીરજી, કાઢો કુંડી સોટા, મુજ પાસે છે અફીણ ગોટા। રામદેવજીએ જોત જોતામાં 5 પીપળીઓ પ્રગટાવી, પોતાના ઘોડા પરની રેશમી દળી પાથરી 5 પીરને બેહાડ્યા અને કહ્યું, પીરજી, હવે ખરલ અને સોટા કાઢો, હું અફીણનો ગોટો લાવ્યો છું। અમલ કહુંબા લઈ પછી આપણે રણુજા જઈએ। રામદેવની વાત સાંભળી એ પીરો બોલ્યા, કુંડી સોટા ઘરે ભૂલાયા, નહીં અમારી સાથે લાવ્યા। જૂઠ ન બોલો પીર થઈ મોટા, જોળીમાં છે કુંડી સોટા। કુંડી સોટા અમારી સાથે લાવ્યા નથી, પરંતુ ઘેર ભૂલીને આવ્યા છીએ। મસ્તાના પીરે કહ્યું, ત્યાં તો તરત રામદેવજી બોલ્યા,
કે મોટા પીર થઈને જૂઠું બોલો છો? કુંડી સોટા તો તમારી જોડીમાં જ છે. પીરોએ પોતાની જોડીમાં હાથ નાખ્યો તો બધાના આશ્ચર્ય વચ્ચે કુંડી સોટા પાંચેય જણાની જોડીઓમાંથી નીકળ્યા. મૂસો અને મસ્તાના હેરત પામીને એકબીજાના મોં જોવા લાગ્યા. રામદેવજીએ કુંડીમાં અમલનો ખરલ કર્યો અને પરસ્પર કહુંબા લઈ રણુજા આવ્યા. પાંચેય પીર સહિત રામદેવજીએ ગામમાં પ્રવેશતા સાંભળ્યું કે સવારથીઓ સાપ કરડવાથી મૃત્યુ પામ્યો છે. ગામમાં હાહાકાર થઈ ગયો છે. એના આંગણે એ સ્ત્રી પુરુષો અને તેના કુટુંબીજનો રોકકળ કરી રહ્યા છે. સવારથી આને સર્પ ડસ્યો, અંગૂઠા મોજાર, સોપો પડ્યો, ગામમાં વરત્યો હાહાકાર. રામદેવજી આ વાત સાંભળતા જ તેના ઘર તરફ ચાલ્યા. પીરો આવ્યા ગામ મોજારી, જોવા મળ્યા છે નર નારી. સવારથી આનું મરણ સુણીને રામદેવ આવ્યા પીર લઈને. ત્યારે એ પીરોને જોવા સ્ત્રી પુરુષો ઊભા છે. રામદેવજી પીરો સાથે એ સવારથી આને ઘેર આવ્યા. સવારથી આનું શબ પડ્યું છે અને ચારેય બાજુ રોકકળ થઈ રહી છે. આ જોઈ પીરોની સાથે આવેલા રામદેવજીએ સૌને શાંત રહેવાનું અને રોકકળ બંધ કરવાનું કહ્યું. રામદેવજીની આજ્ઞાથી બધા રોતા બંધ થઈ ગયા. તે પછી રામદેવજી પીરોને કહ્યું, કહે રામદેવ પીર અહીં આવો, કરી સજીવન કળા બતાવો. પ્રસર્યું ઝેર નસે નસમાં અહીં, હવે કામ નવ કરે પીરાઈ. પીરજી, આ છોકરો મારો સાથીદાર છે. તમારા સત્કારને સન્માન માટે તેના ઘણા મનોરથ હતા. 5માંથી એક તો પરાય પરચો બતાવો. આ છોકરો તો મારી જમણી ભૂજા જેવો છે. એને જીવત દાન દો. આ છોકરાની નહે નસમાં ઝેર વ્યાપી ગયું છે, એટલે એને સજીવન કરવામાં પીરાય કામ ન આવે. પીરોએ કહ્યું, રામદેવ, હવે માલિકને બંદગી કરી એને શાંતિ મળે એવી દુઆ માગવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ પ્રમાણે પીરોની વાત સાંભળી રામદેવ ઊભા થયા અને બોલ્યા કે સવારથી એના શબતણો પકડ્યો રામે હાથ, બેઠો કરીને બોલ્યા ચાલ અમારી સાથ. ચાલ, ઊભો થા ભાઈ, આજે ગામમાં હજારો પીર સાંઈ ફકીર ઓલિયા આવવાના છે. ચાલ અમારી સાથે ને કામે લાગી જા. આટલું કહેવામાં સવારથીઓ બેઠો થઈ ગયો. સવારથી આને સજીવન થયેલો જોઈ પીરો આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્યાં ઉભેલા માણસોએ રામદેવ પીરની એ જય કહી આકાશને ગજવી મૂક્યું અને બધાના આનંદનો પાર ન રહ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય રામદેવ પીર બાપા.